શાસનનું શુભ કીધું વધુ પ્રેમ વ્રજવાસી કહે કુંચાલા ધન્ય માર્ગી જેની કરુણા છે કૈલાસી। પૂજ્ય બાપુના ચરણમાં વંદન સૌને સન્માન કરવા કરી આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ। આપણે વધાવી કરીશ પરમ પૂજ્ય શ્રી આત્માનંદ બાપુને સન્માનિત કરે અને દરેક શાસ્ત્રની વાત હોય, ધર્મની વાત હોય, ધર્મનું કોઈ કામ હોય, આત્માનંદ બાપુનો હરખ, આત્માનંદ બાપુનો રાજીપો સદૈવ હોય છે। એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી પૂજ્ય શ્રી આત્માનંદ બાપુને વધાવીએ। ત્યારબાદ જૂનાગઢની ધન્યધરામાંથી પધારેલ પૂજ્ય શ્રી ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન માટે ભરતભાઈ ખીમજીભાઈ કવાડ, કાળુભાઈ સંઘવી, રાજુભાઈ પોલાભાઈ હડિયા, શ્યામજીભાઈ નાનજીભાઈ કળસરિયા અને જાદવભાઈ ભીખાભાઈ હડિયાને વિનંતી કે પૂજ્ય શ્રી ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન સ્વાગતમાં પધારે। ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન ને વધાવીએ। હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ। રાઠોડ બાબુભાઈ રહેમાનભાઈ વાઘેલા, દિલીપભાઈ પરસોત્તમભાઈ વાળાને કે તેઓ નાગભારતી બાપુને સન્માન સ્વાગત કરે। કૃષ્ણ 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 હરે હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે કૃષ્ણ 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 હરે। જોરદાર તાળીઓના ગડગડાટથી દાતાશ્રીને આપણે વધાવીએ। એવી વિનંતી, કારણ કે હકા મહેતા અને આ કોંજલી ગામમાં યોગેન્દ્રભાઈ મહેતાનું યોગદાન 1915માં સાહેબ 1915માં આ ગામમાં પ્રથમ પ્રાથમિક શાળા આવી છે। આ પરિવારનો આ ગામ માટે જે યોગદાન છે એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ। આ મહેતા પરિવારને ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ। ભાવનગર સાથેના એવા સંબંધોના રૂએ કોંજલી ગામને અને કોંજલી ગામ માટે વર્ષો સુધી જેઓ અહીંયા સરપંચ તરીકે રહ્યા અને આ ગામના વિકાસમાં જે એમણે બીજ વાવ્યું એના ફળ આજે કોંજલીને મળી રહ્યા હોય ત્યારે આ પરિવારનો સત્કાર થઈ રહ્યો છે। આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ। આજે કોંજલી ગામના આંગણે પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ પધાર્યા છે ત્યારે એમના ચરણોમાં વંદન સહ પૂજ્ય બાપુને વિનંતી કરીએ। બાપુનું આપણે દર્શન કરીએ તો નાહી ચક્રધારી શંખ ગદા પદ્મધારી નાહી મયુર પંખવારી મુકુટ શિર પેન ધારી હે। આ કઈ નથી પણ આનંદ અખંડ નવખંડ ही में नाम जाको गाम गाम धाम धाम छवि ही निहारी है। हाथी की सवारी नाही बिनु छत्रधारी सदा छत्र छाया सत्य हुकी उन्हीं पे अपारी है। श्वेत वस्त्र धारी कारी कंबल है कंधधारी मेरी दिल जीत वही बापू से यारी है। मेरी दिल जीत वही बापू से यारी है। परम श्रद्धेय पूज्य बापूना चरणों में कोटि कोटि वंदन सह विनंती करिए आपने रूढ़ा आशीर्वाद प्रदान करे। ताळीओना गड़गड़ाटथी वधावीए। परम श्रद्धेय पूज्य बापू। रामचंद्रम शरणं प्रपद्ये
श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवहु सुदशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की। राधा कृष्ण भगवान की। सौ प्रथम आ कोंजળી ગામે ભગવાનના નવનિર્મિત મંદિરમાં ભગવાન રાધા કૃષ્ણનું અને અન્ય દેવી દેવતાઓના સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે એ સૌ દિવ્ય સ્વરૂપોને પ્રણામ કરીને આ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ યાગ જે કંઈ સત્કર્મ કર્મકાંડ કરાવવા માટે રોકાયેલા યજ્ઞના પૂજ્ય આચાર્ય અને બ્રાહ્મણ વૃંદને મારા પ્રણામ. કોંજળી ગામમાં જે નાના મોટા મંદિરો હોય એ મંદિરોના પૂજારીશ્રીઓ, આ ગામમાં રહેતા બ્રાહ્મણ પરિવારો, ગોસાઈ પરિવારો, વૈષ્ણવ પરિવારો, એ બધાને પણ પ્રણામ કરું છું. અને આપણા સૌનો ઉત્સાહ વધારવા માટે, આશીર્વાદ આપવા માટે ગરવા ગિરનાર જુનાગઢથી પધારેલા પૂજ્યપાદ બાપુ આટલે દૂરથી પધાર્યા છે. બાપુના ચરણમાં આપણા પંથકમાં સ્વાગત કરતા હું પ્રણામ કરું. થોડી નાદુરસ્ત તબિયતને લીધે પણ સનાતન ધર્મના આવા કોઈ પણ કાર્યક્રમો હોય ત્યાં અવશ્ય હાજરી આપતા બોટાદ અને ગોપનાથથી પધારેલા પૂજ્યપાદ આત્માનંદજી બાપુ, એમને પણ પ્રણામ કરું છું. બાર પટોળીથી પધારેલા પૂજનીય માં ઉર્જામાં આપનું સ્વાગત. અને આ ગામના જ જેમનું જન્મસ્થાન છે અને બાપુ જ્યાં બિરાજતા હોય ત્યાંથી બાપુને પણ મારા પ્રણામ. આ ગેટ, આ રામજી મંદિર અને આખા ઉત્સવ માટે જેમણે ઉદારતાથી આ કાર્યમાં સેવા કરી છે એ પરિવારોને ખૂબ ખૂબ સાધુવાદ. અને ગામ આખાને, ગામના કોંજળી ગામના સૌ નાના મોટાને ખૂબ ખૂબ સાધુવાદ. અને નાગર પરિવાર, નરસિંહ મહેતાની વંશમાં આવતો આખો પરિવાર, મહેતા પરિવાર, એ પરિવારના સદસ્યો અહીંયા ઉપસ્થિત છે, એમને હું પ્રણામ કરું છું. આ કોંજળી ગામ એટલે એક સમય એવો હતો કે એક પણ વ્યસન નહોતું, ન બીડી, ન પાન, ન ચાય. અહીંયા કોઈ જગ્યાએ કંઈ મળે જ નહીં સાહેબ. વર્ષો પહેલા તલગાજરડાથી સેંજળની અમે પદયાત્રા કરીએ અને વચ્ચે અમારે ચા પીવાની ઈચ્છા થાય તો એક ગામ એવું કે જ્યાં ચા ન મળે, બીડી તો અમારે સવાલ નહીં, પાનનો સવાલ નહીં, પણ
બિલકુલ વ્યસન મુક્ત આ ગામને કરેલું યોગેન્દ્ર મહેતા સાહેબે અને એમના આ નાગર વિચારધારાએ આખું ગામ નિર્વ્યસની હતું. હવે મને ખબર નથી પણ હજી હશે જ એમ માનું છું. બીડી પાન ચાની મને ખબર નથી, પણ બીજા વ્યસનો ન હોય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું અને વિનય કરું છું. બાપ, આ કોંજળી ગામ એટલે યોગેન્દ્રભાઈને તો મેં જોયેલા થિયોસોફિસ્ટ, ભાવનગર થિયોસોફિકલ લોજના એ પોતે અને યોગીની બેન, એ બંને મહેતા પરિવાર, નાગર પરિવાર. અને મારા માટે આનંદનો વિષય એ છે કોંજળી ગામ માટે કે એ મહેતા પરિવારના મૂળ પુરુષ જીવણદાસ મહેતા, જે અહીંના નાગર, અને સેંજળ ધ્યાનસ્વામી બાપા વિરક્ત સાધુ, જે અમારા મૂળ પુરુષ છે, સમાધિ પુરુષ, એના સંપર્કમાં આવ્યા અને એમણે ધ્યાનસ્વામી બાપા પાસે દીક્ષા માંગી, જીવણદાસ મહેતા નાગર. અને એમણે કહ્યું, દીક્ષા આપું પણ તારે વિરક્ત નહીં રહેવાનું, તારે ગૃહસ્થ થવાનું, તારે સંસારમાં જવાનું. અને ગુરુના આદેશથી જીવણદાસ મહેતા, જીવણદાસ બાપુ એ ગૃહસ્થ થયા. અને એ ગૃહસ્થ પરંપરામાં આ મોરારી બાપુ છે. આ અમારા વડીલો છે અને એ પરંપરામાં હું આવું છું. એટલે એક અર્થમાં અમારું પૈતૃક ગામ, જીવણદાસ મહેતાનું ગામ, એ ગામમાં ઉત્સવ છે ત્યારે આવવાનો મને વિશેષ આનંદ છે કે એ ગામમાં હું આવ્યો. ગામનો વિકાસ જોઉં છું, ગામની વ્યવસ્થા જોઉં છું, રાજીપો વ્યક્ત કરું છું. અને આપ સૌ જાણતા હશો કે મેં ઘોષણા કરી છે કે જીવણદાસ મહેતા નાગર, જે અમારા વડીલ છે ગૃહસ્થ, એમાં એ પરંપરામાં અમે બધા આવ્યા. એ મૂળ પુરુષ, એના સ્મરણમાં કોંજળીમાં એક રામકથા કરવી છે. કાકીડી ગામે મારા ત્રિભુવનદાસ દાદા, જે મારા સદગુરુ ભગવાન છે, એ શ્રાવણ મહિનામાં કથા કરતા મહાભારતની. એ ગામમાં પણ એક કથા કરીને એ ઋણ અમે ઉતાર્યું. પણ આ જીવણદાસ દાદાનું ગામ છે અને તેથી 90% જ્યારે અનુકૂળ થશે ત્યારે આ ગામમાં એક રામકથા જીવણદાસ દાદાને અને કોંજળી ગામને સમર્પિત એ રામકથાનું આયોજન 1-2 વર્ષમાં જ્યારે થશે, 90% વચન આપું છું, બાકી પ્રભુના હાથમાં. તો એવા કોંજળી ગામમાં આજે ઠાકોરજીના સ્વરૂપો વિરાજે છે, મહાત્માઓ પધાર્યા છે. બાપુ જુનાગઢમાં બેસી અને સનાતનની ધજા, ગિરનાર ઊંચો છે એના કરતાં ઊંચી લઈ જવાની કોશિશ કરે છે. અને બીજો બાપુ આપણા આત્માનંદ બાપા, એને સાંભળવા એક વિશેષ લાભો છે. આ બધા સ્તંભો છે સનાતન ધર્મના. અને કોંજળી ગામે રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા, હનુમાન, ગણપતિ, આને ભૂલવા નહીં. આપણા સનાતન ધર્મના જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાને 5 દેવની પ્રતિષ્ઠા કરવાનું આપણને વૈદિક ધર્મના અનુયાયીને કહ્યું. અને એ ગામમાં સચવાઈ રહ્યું છે. એ માટે ગામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને બહુ જ આનંદ થાય છે કે અહીંયા આવું એક સત્કર્મ થઈ રહ્યું છે. વિશેષ કંઈ નહીં કે તમારા રૂપાવટીમાં એક પ્રતિષ્ઠામાં હાજરી આપવાની છે અને પછી મજાદર કાગધામમાં પણ હાજરી આપવાની છે. એટલે ટૂંકમાં અત્યારે વધારે કાંઈ નથી બોલવું, 9 દિવસ બોલવા આવી છે. એવું તો. અને આખા ગામની અસ્મિતા દુનિયામાં ખબર પડે કે આ ગામની અસ્મિતા શું છે, આ ગામનું મૂળ શું છે, એની આખા જગતને ખબર પડે એવો મારો પોતાનો મનોરથ છે. યજમાન પણ તૈયાર છે. ગામે તો ખાલી સેવા જ કરવાની છે, ગામે બીજું કાંઈ કરવાનું નથી. અને જ્યારે 90% આ હું ઘોષણા કરું છું કે અહીંયા આપણે કથા માંડીશું. વિશેષ કંઈ નહીં કહેતા, મંચ પર વિરાજિત મારા બંને પૂજ્ય ચરણ માતાજી અને સૌ આપ સૌને, અને આ રાધાકૃષ્ણ મંદિરના જે પૂજારી સાધુ છે એ પરિવારને પણ ઠાકોરજીને બરાબર હાચવજો. અને આ પૂજારીને મકાન બકાનની વ્યવસ્થાનો એ તો ગામ કરી દેજો. ઠાકોરજીને તો રહેવાનું કર્યું તો પૂજારી ક્યાં જશે?
એટલે એનું કંઈક કરજો. એમાં કંઈ મારી જરૂર પડે તો મને કહેજો, પણ પૂજારી પણ સચવાવો જોઈએ, જેથી કરીને સમયસર ઠાકોરજીની પૂજા કરે. વિશેષ કંઈ નહીં કહેતા. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને મહેતા પરિવારના સદસ્યો આવ્યા છે એનું સ્વાગત કરું છું. કથા વખતે તો આપ આખી પરંપરા આવજો, અહીંયા 9 દિવસ રોકાજો. વિશેષ કંઈ નહીં કહેતા. ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આપ સૌને પ્રણામ. જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય બાપુની કૃપા અને કરુણા આપણને સૌને પ્રાપ્ત થઈ છે, ત્યારે એક વખત બાપુ પ્રત્યે આપણો ઋણાનુભાવ પ્રગટ કરવા જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. કેમ કે પૂજ્ય બાપુની કથા કોંજળીને પ્રાપ્ત થાય, આ ભૂમિને પ્રાપ્ત થાય, આ ભૂમિ ધન્ય છે. ત્યારે પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન સમગ્ર કોંજળી ગામ આખાય વતી પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરીએ છીએ. રૂડા આશીષ આપણને પૂજ્ય બાપુએ પાઠવ્યા. અન્યત્ર બાપુને જવાનું હોય ત્યારે રૂપાવટીને બાપુએ જેમ વાત કરી મજાદર, ત્યાં તાળીઓના ગડગડાટથી વધાવી. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતાપૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. કલસરિયા સાહેબને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. મારું નાવ ડૂબે મજદારે એ પર ન હસો તટના વાસી, મેં મારું નાવ ડૂબાડીને સાગરના તુફાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. એવા શ્રી ડૉક્ટર કલસરિયા સાહેબ. ત્યારબાદ શ્રી અશોકભાઈ ઉકાભાઈ વાળા, એમના સન્માન માટે આપણે આંગણે નિમેશભાઈ આવ્યા છે. અને મેં મારા જીવનમાં વિચાર્યું નથી, હકીકતની મારી હજી એક એવી તસવીર કે લાગે ને ફોટો નથી કે મેં મારા દિવાલે લગાડ્યો છે. મારા જીવનની આ પહેલી તસવીર છે. અને ખાસ કરીને નિમેશભાઈએ એના પોતાના હાથથી બનાવેલી છે અને એ મને ગિફ્ટ કરી છે. તો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. નવા ચિત્ર બનાવતા રહ્યો અને સદાય તમારી પ્રગતિ આગળ વધે. તો અત્યારે જે આપણે મહારાષ્ટ્રની ઝાંખી એટલે કે જે આપણે મીડિયમ ઉંમરની બહેનો, જે એમ કે નહીં મોટી કે નહીં નાની એવી બધી બહેનોને રાસ લેવાનો છે. તો આપણી કોંજળી ગામ છે, નાનું એવું ગામ છે, એને જુઓ કેટલું મસ્ત શણગારવામાં આવ્યું છે. તો આવી રીતના શણગારેલી છે આખી હેરિયું ને કંઈક લાઇટિંગથી ઝગમગે છે. અને આપણે બધાને મહારાષ્ટ્રમાં રાસ લેવાનો. જો કે રાસ આપણે આટલી બધી ઝાઝી બહેનો નથી લેવાનો, પણ તો પણ આપણી માટે તો મહારાષ્ટ્ર જ છે એમ. તો આપણે જ્યાં મહારાષ્ટ્ર લેવાનો છે ને એ આપણે આહિર જ્ઞાતિની વાડી છે. ને આપણે કોંજળી ગામ નાનું છે પણ વાડી બહુ મોટી અને મસ્ત છે. તો આ આપણી વાડી છે, આનો ગેટ છે. અહીંયા જો પૂર્વાઈ આવી છે. પૂર્વાને બહુ રાસ લેવા ગમે. અત્યારથી પૂર્વા રાસ લેવા મળી. બોલો. ઢોલની તલ પર ઘૂમે આ જગ સારું, ઝૂમે આ જગ સારું. આજે ગરબાની રાત આવી, ગરબાની રાત છે. તાલનો સાથ તારી તાલનો સાથ મોડીના મંદિરિયામાં વાગે શંખોનો નાદ, મંજીરાની સાથે ગાજે તાલીઓનો
બધાએ લીધો રાખ. હા જેની એ બહુ લીધો હો. કાં ગઈ જેની? હા હા લ્યો લ્યો. બોલો બોલો. તમે કેમ એટલે કાંઈ નહીં કાંઈ કે તમારો જમાનો વયો ગયો હવે? સારું સારું હાલો. ને રાખ્યા મેકરા એટલે આમ લઈ લીધા. આમ ચારે દિશામાં ઝોળ લાગે નકર ગામડામાં અત્યારે અંધારું થઈ જાય. અંધારું થઈ જાય. રાતના વાગ્યા 12 અત્યારે હો.